મોરનું ચણ નાખી દે મોર ચરવાની તૈયારીઓ કરે છે અને આપણે આવી જઈએ ઘેર. તો ગાઈઝ હું તમને મોર બતાવું ને આમાં હા તો ગાઈઝ પ્રિયા છે ને બહુ આનંદ મંગલવાળી વ્યક્તિ છે મારા ગોળી એ હા 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 તો ગાઈઝ જોયું બચ્ચા પાર્ટી એવું કરે છે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં આપણા ન્યૂ લોકમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. ને આપણે વહેલા વહેલા કરી દીધું છે બ્લોગ સ્ટાર્ટ અને ખરેખર વરસાદ આવીને તો અમે રહી ગયો. આજ તો તડકા જેવું વાતાવરણ થઈ ગયું છે અને આપણે બને છે નાસ્તો. તો નાસ્તામાં ખીચડી વંગારેલી બને છે. તો ચાલો ગાઈઝ આપણે તમને બતાવીએ નાસ્તામાં ખીચડી વંગારાય છે તે બતાવી દઈએ. તમે ક્યાં કરે હા ખીચડી વંગારી તો ગાઈઝ કેમ છે એમ ખીચડી વંગારે બી જોઈએ લાવે નહીં કેમ ખીચડી વંગારે ભલે નહીં કીધું તો ગાઈઝ વહેલા વંગારેલી ખીચડી નાસ્તો કરીને જઈએ આપણા નહીં કેમ ધંધા નાસ્તો કરીને જવાનું. તો ગાઈઝ ખીચડી વંગારી તૈયાર થઈ ગઈ છે અને આપણે જવું આપણા ધંધા. તો ચાલો ગાઈઝ આપણે ખીચડી ખાઈ અને પછી નીકળીએ આપણા ધંધા. અને ગાઈઝ હતા તો મોર વહેલા બોલે છે, સરસ અવાજ આવે છે. અમારા ગામડામાં જો કુવેલનો પણ અવાજ આવે છે, મોર પણ બોલે છે, આવે છે ને કુવેલનો અવાજ. તો ગાઈઝ અમારા ગામડાનું દેશી વાતાવરણ, કુદરતી વાતાવરણ જો લીલુંછમ તમને બતાવીએ. તો ગાઈઝ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે મંડીઓમાં, જો એક નંબર વાતાવરણ લાગે છે. તો ગાઈઝ આપણા પાછળનું વાતાવરણ કેટલું મસ્ત ક્લિયર લાગે છે, ક્લીન લાગે છે નહીં ભાઈ. તો ગાઈઝ આવા મારા બ્લોગ જોવા માટે એસસી ઠાકોર બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન અવશ્ય દબાવજો. તો ગાઈઝ બચ્ચા પાર્ટી તમે રમવા મંડી છે. પિયાના શોખ બન્યા છે આજે. જય માતાજી, જય માતાજી. હા તો ગાઈઝ પિયા કી જય માતાજી. તો ચાલો ગાઈઝ આપણે ધંધો થાય. તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છીએ ઘેર અને ઘેર ખરેખર હું મોર આવી ગયો છે. આપણો મોરનું ચણ નાખી દે મોર ચરવાની તૈયારીઓ કરે છે અને આપણે આવી જઈએ ઘેર. તો ગાઈઝ હું તમને મોર બતાવું ને આમાં બધો બે હીરો જોઈએ બચ્ચા પાર્ટી બધો ખેમી ને બધો નહીં ખેમી ચમ બે હીરો બધો હોય. વરસાદ ગયો અને ગાય દે આ સાઈડે મોરે જાય મોર. તો ગાઈઝ સરસ મોર આપણા ઘેર આવી ગયો છે અને પાછો વળી જતું ચણ ખાઈ. તો ગાઈઝ મોર તો ચણ ખાઈ રહ્યો છે અને આપણે જવું છે ગોમમાં બાઇક લઈને. તો આપણે જઈએ ગોમમાં બાઇક લઈને અને થોડી વસ્તુ લઈ આવીએ અને પછી આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અને આમાં ખેમી નથી કર શું કરવાનું છે ખેમી તમારે? હા શું કરવાનું છે તમારે? તો ગાઈઝ ખેમી કહેતા આપણે કપડાં ધોવા જતા રહીએ. તો ગાઈઝ આપણે જતા રહીએ ગામમાં. તો ગાઈઝ આપણે નથી કહેતા મોર બતાવ્યો વખત કે આપણે ગામમાં જવાનું છે, ગામમાં જઈને આવીએ. તો ગાઈઝ આમ ગામમાં આવીએ છીએ ને આપણે બાઇક હતું ને તે બોર ઊભું કરી છે અને ભાઈ દૂધ લઈને જવાનું ને એટલા માટે. તો ગાઈઝ અમે આપણે ગામમાં ઘેર આવી જાય છીએ. તો ગાઈઝ જોઈએ આમાં બચ્ચા પાલટી શું કરે છે, એની મમ્મી શું કરે છે જોઈયો. તો ગાઈઝ જો આમાં કે અશોકને શું કરે છે, શું કરે છે પિયાન બધા શું રમો છો? તો ગાઈઝ જોઈએ બચ્ચા પાલટી બધી. તો ગાઈઝ પ્રિયા દોંજરી મારા પગમાં પહેરી જોજે. તો ગાઈઝ પ્રિયા રમતીવાળી છે, એની મમ્મી રોટલા કરે. કેમ કેટલા રોટલા કરે? એક રોટલી કરી. અને તો ગાઈઝ આપણે છે ને ગામમાં જ ઘેર આવી જાય છીએ અને બધાને બતાવીએ છીએ. તો ગાઈઝ પ્રિયા હાલ દોડી આવીને મારા પગમાં પહેરીને પડતા પડતા રહી જાય. તો ગાઈઝ જોઈએ હા કેમ તાર હાલડું ગોઈશ જો બે તમે કોઈ હાલડું તા મમ્મી હા બે આમદ નહીં રહેતા નહીં કઈ. તો ગાઈઝ જો ખેમી ફર્સ્ટ ક્લાસ છે, રોટલી કરા બે જાય છે નહીં. હા મોડું થયું ને કઈ. તો ગાઈઝ મોડું થયું ને ખેમી રોટલા કરા દે જાય. આમાં બે બચ્ચા પાલટી દીધું એ બચ્ચા પાલટી દીધું શું કરે. તો ગાઈઝ અમારે બચ્ચા પાલટી છે ને હું અનુકૂળ ગોળીઓ બનાવી છે એ ગાઈઝ મમ્મી કાઢી થઈ જાય આમાં બે એ પિયા પાપુ આવી હે અમારથી પાપુ આવી છે. તો ગાઈઝ અમે પિયા કે પાપુ
આપણે હાપુ કીએ ને એ પાપુ કે નહીં કેમ ભાઈ તો ગાય સરસ તો ગાય જો પ્રિયા તો રમવા માંડી છે ગોળિયામાં હા તો ગાય જો પ્રિયા છે ને બહુ આનંદ મંગલવાળી વ્યક્તિ છે મારા ગોળી એ હા 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 તો ગાય જોયું બચ્ચા પાલટી એવું કરે તમારે ઘેર પણ આવો બાળક હોય ને તો આવી રીતના બચ્ચા બધું કરે જોજો હાલી કરાડો તો ગાય આરે બે ત્રણ હાલી કરે છે હાલી કરાડો ભાઈ ની હાલી કરો હાલી કેમ પેલો બે હાલી કરે છે જોયું ભાઈ છે જો તો ગાય અમારે પેલો જાણો ભાઈ હતો ને મોમાન ઘેર થતો રહ્યા તો તમે મેળવાનો તો જખે તો ગાય હા શાણ આવશે શાણ આવશે તો ગાય જો ખેમી રોટલી બોટલી કરે એટલે આપણે જમી લઈએ તો ગાય ખેમી રોટલા કા બેઠી જાય ને તો રોટલી બોટલી કરે ને એટલે આપણે જમી લઈએ યાર અને ખરેખર આપણા બ્લોગ જોઈને તમને મજા જ આવશે અને મજાના જ બ્લોગ બનાવીએ છીએ કારણ કે આનંદમાં રહેવાનું આનંદના બ્લોગ બનાવવાના અને મજા કરવાની તો ચાલો ગાય આપણે બેસીએ જમવા જમવા બેસીએ ને હું બનાવીશ ગાય જો લગી દે ચાકલી તું અને સારી ગવાની રોટલી યાર ઘણું થઈ ગયું આટલું ખાવાનું રાતે ખાઈને શું કરું ઊંઘી જવું છે નહીં કોઈ તો ગાય હું અને ખેમી બે જણ જમવા બે જઈ ફિલ્મમાં ઊંઘ્યો છે તો ગાય જમવામાં દૂધીનું શાક ઘઉંની રોટલી અને બસ આટલી આઈટમ છે તો ગાય ચલો તને આપણે પેટ ભરીને જમી લઈએ અને જમી અને પછી કરી ખબર છે શું કરશે જમી પછી ગુડ નાઇટ કઈ હું જવાનું કઈ બીજું કશું નહીં કરવાનું વાહન ધોવાનું વાહન તો તારે ધોવાનું મારે થોડો ધોવાનો નહીં ગાય હું કઈ વાહન ધોવું ગાય ના ધોવું યાર ના યાર એ ના કરાય ધોવાઈ યાર તો કમેન્ટ કરી જણાવજો ખાવા મારકો તો નાખીએ બે વાત તો ચલો ગાય આપણે જમી લઈએ અને જમી બમીને પછી ગુડ નાઇટ કહીને હુઈ જઈએ તો ચલો ગાય ચાલો જમી લઈએ તો ગાય અશોક પાછો કોક લઈને આવે છે આવું લઈને આવ્યો ઘરમાં પકોડી લઈને આવ્યો એ આ બે પકોડી કોઈ આપણને મને તો ભાવ પણ ઓછી ભાવ પકોડા તો ગાય જો અમારે પિયા બનાવી જાય મારા ખાવાનું નહીં ખોળામાં દઈ તેને આવે દીધી અરે ખાવાનું ખોળામાં દઈ અમોન હું ખાઉં કોણ રાખું તમે કહેજો ગાયજી યાર તો ગાય જો અમારે પિયા ખોળા લીધી તો ચલો ગાય છે ને તો પકોડા લાવ્યો તો નાખ્યો ઘરમાં એટલે આપણે તમને બતાવી તો અમે તે જ બની જમી દઈએ તો ગાય આપણે ખાઈ પીને થઈ જાય રેડી અમે કરી છે બ્લોગનો અંત તો પહેલાં આપણા પરિવારને ગુડ નાઇટ કહેવાય અને ખરેખર અંત કરી દઈએ એટલે છે ને હવે વહેલા ઉઠીને બ્લોગ એડિટિંગ કરી 7 વાગે તો આપણે બેવો પડે અને એક દાડો નહીં આપણે ડેલી માટે 7 વાગે બ્લોગ મેળ દઈએ તો મિત્રો જે જોવાવાળા મિત્રો છે એ આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન અવશ્ય દબાવ જેથી કરીને આપણા વિડીયો દરેક મેમ્બર સુધી પહોંચે મારા યુટ્યુબ ફેમિલી સુધી પહોંચે અચ્છા ગુડ નાઇટ ક્યાં ગુડ નાઇટ ગુડ નાઇટ કહી દે હેલો હું કરી દે ટાટા કરી દે તો ગાઈડ છે કે અમે ગુડ નાઇટ કહી દીધું પ્રિયા બોલતી નહીં પણ એને બોલાવવાની કોશિશ નહીં કરી છે એમ તો આપણો બ્લોગ કરવો તો એન્ડ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને ખરેખર નવું કરશું યાર અને નવું લાવશું ગુરુ પૂનમ છે ને એટલે તો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગુડ નાઇટ હા અને મિત્રો આપણે ક્યાં રહી શું રહી ખબર કઈ યાર છે ને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે લાઇકન અવશ્ય દબાવજો કઈ ચેનલ એસસી ઠાકોર બ્લોગ તો ગુડ નાઇટ